ચૈત્ર મહિના। ચલો હવે 84 વૈષ્ણવના વાર્તાજી ત્રીજા દામોદરદાસ સંભરવાલા, એમના વાર્તા પ્રસંગ 3। એમાં આપણે કાલે હવે ચિંતન કરી રહ્યા હતા। બહોરી એક દિન दामोदरदास ठाकुर जी को राजभोग समर्पी सैया मंदिर में सैया सवारन गई। હવે બધાને ખબર છે કે શું સેવા કરવા દામોદરદાસજી ગયા, કારણ કે રાજભોગ પછીનો ક્રમ છે એટલે ચાદર હટાવવાની, પછી ત્યાં જારી બંટા ધરવાના, પછી આ અત્તર થોડું કરવાનું, તો એ બધી સેવા કરવા જે છે એ આપ ગયા। તબ દેખે તો દુલીચા ઉપર બિલાઈને બિગાડ્યો હોય, એટલે બિલાડીએ પ્રભુની દુલીચા એટલે દુલઈ, દુલઈ કોને કહેવાય? રૂ વગરની જે પ્રભુ જે ઓઢે એને કહેવાય દુલઈ। જ્યારે ઠંડી ઓછી થાય ત્યારે પ્રભુ દુલઈ ઓઢે, તો એ દુલીચા પર બિલાઈ એટલે બિલાડીને બિગાડ્યો હે। તબ दामोदर दास ने कहो कि जो ठाकुर जी तो अपनी सैया हूँ राखी सकत नहीं, પોતાની સૈયાનું પણ આપ ધ્યાન નથી રાખતા, ऐसे कहो। तब ठाकुर जी ने थार चौकी ऊपर सो लात मार के डार दिनो, और दामोदर दास सो ठाकुर जी ने कहो कि सेवक तू है કે मैं हूँ? ધ્યાન તારે રાખવાનું હોય કે મારે રાખવાનું હોય? સેવક તું છે કે હું છું? સેવક હોય કે એસો બોલત હે, સેવક થઈને આવું બોલે છે। ઘણાને થોડું બોલવામાં છૂટ આવી જાય એટલે હરિ ગુરુ વૈષ્ણવાગણ થોડું કરે, પણ આપણો માર્ગ હંમેશા વાણીનો માર્ગ છે। ઠેર ઠેર હું તમને ઉદાહરણ અપાવું, બતાવું, એક વાણીથી પ્રભુ મહાપ્રભુજી રીઝે છે, એ જ વાણીથી પ્રભુ અને મહાપ્રભુજી ખીજે પણ છે। આપણો માર્ગ વાણીનો માર્ગ છે, એટલે હરિ ગુરુ ભગવદી આગળ બહુ સંભાળીને વાણી પ્રગટ કરવી જોઈએ, કારણ કે આપણો માર્ગ વાકપતિનો માર્ગ છે, એટલે જેવી વાણી બોલીએ ને એવું સ્વરૂપ ધારણ કરે। બીજા માર્ગમાં એવું નથી, પણ આપણો માર્ગ તો વાકપતિનો માર્ગ છે ને, એમાં આપણું લેવલ ખબર પડે। તમે જેવી વાણી આપણે જેવી વાણી પ્રગટ કરીએ ને એનાથી આપણું લેવલ ખબર પડી જાય કે આ કયા લેવલમાં છે, બરાબર? આપણે ત્યાં તમને કહું, અત્યારે આ બધું તો હવે આવ્યું પર્સનાલિટી ડેવલપમેન્ટ, એમાં પણ જે છે ને અત્યારે એવું શીખવાડે કે શું બોલવું જોઈએ, કેવી રીતે બોલવું જોઈએ। એમાં મને બહુ હું ઇંગ્લિશ પેલું હું કામ તો યુએસએ ની જ કંપનીમાં કરી છું, પણ એટલું બધું કઈ મને બી ઇંગ્લિશનું નહીં ખબર, પણ એટલી તો સમજ પડે કે કયો શબ્દ વાપરવો જોઈએ, તો જેનાથી આપણું બહાર સારું દેખાય, બરાબર? એક જ શબ્દ હોય પણ હી બોલવો કે હીસ બોલવું કે ત્યાં કયો શબ્દ વાપરવો જોઈએ, તો એ જ રીતે જ્યારે ઠાકોરજીની આગળ આપણે બોલતા હોઈએ, ગુરુ ચરણોની આગળ આપણે જ્યારે વાણી પ્રગટ કરતા હોઈએ, ભગવદીઓની આગળ વાણી પ્રગટ કરતા હોઈએ, તો લૌકિક ભાષાનો પ્રયોગ કરાય નહીં। લૌકિક ભાષા અલૌકિક ભાષાનો આપણામાં સમજ હોવી જોઈએ। લૌકિક જનોની આગળ અલૌકિક ભાષા પ્રગટ કરીએ અને અલૌકિકની આગળ લૌકિક ભાષા પ્રગટ કરીએ તો પછી એ ચાલે નહીં। તો અહીંયા ઠાકોરજી કહે છે કે સેવક તું હે કે મેં હું? સેવક તું છે કે હું છું? સેવક હોય કે ऐसे બોલત હે, સેવક થઈને આવું બોલે છે। ऐसे बहुत खींचे, पाछा આવું કહીને બહુ ખીજ્યા। दामोदर दास ने विनती कीनी और बहुत मनुहार करी। दामोदर दास जी बहु विनती करी અને બહુ મનુહાર કર્યા, એટલે પ્રભુને આજીજી કરી। सब सामग्री सिद्ध કરી ઠાકોરજી को भोग समर्प्यो। જો હવે આમાં પણ એક વસ્તુ છે, ઠાકોરજીએ થાર જે છે ચોકી પર શું ડારી દીધો, એટલે આમાં હવે એક વસ્તુ એવું પણ છે, કોઈ વખત આપણે ચોકી ઉપર ભોગ ધરીએ અને કોઈ વખત ભોગ ઓટોમેટિક સરી જાય, થાર વડો થઈ જાય, સમજો છો ને? તો હવે આપણે જોવાનું, કારણ કે હું ન કહી શકું કે પછી ફરીથી એનું એ ધરવું કે અહીંયા તો દામોદરદાસ સંભરવાલાએ ફરીથી સામગ્રી સિદ્ધ કરી, પેલી તો જે છે ગૌગ્રાસમાં જવા દીધી હશે અને પછી ફરીથી નવીન સામગ્રી સિદ્ધ કરીને પ્રભુને ભોગ ધર્યો। સો ઠાકોરજી આરોગ્ય તો ખરા, કારણ કે મહાપ્રભુજીની કાની આપી, ફરી તો હું દોય માસ નો બોલે નહીં। કેમ દોય માસ હું બોલે નહીં? કારણ કે બે કીધું ને કે ઠાકોરજી તો अपनी સૈયા હું રાખી શકત નહીં, એટલું એક વાક્ય બોલ્યા, એમાં 2 મહિના સુધી ઠાકોરજી બોલ્યા નહીં દામોદરદાસ સંભરવાલા જોડે। વિચારો, પાછે બહોત વિનતી કરણ લાગે તબ બોલન લાગે, પછી બહુ વિનતી કરી કે પ્રભુ હવે આટલું બધું ના હોય,
આટલું બધું માન. હવે ભૂલ તો થાય, ભૂલ તો અમારાથી આપણે તો આપણે તો દાસ છીએ, આપણે તો જીવ છીએ, તો ભૂલ તો થઈ જાય. તો આટલું બધું માન આપ કરી રહ્યા છો, કૃપા કરો. પ્રભુ તો કૃપાળુ છે. પછી પાછા બોલવા લાગ્યા. ભાવ પ્રકાશ. ઠાકોરજીને રાજભોગ કો થાર લાત મારી કે ડારી દિયો, સો યા ભાવતે જો આચાર્યજીને અભી દાસ ભાવ કો અધિકાર દિયો है. શ્રી મહાપ્રભુજી હજી તો દાસ ભાવનો અધિકાર આપ્યો છે. और यह हाथी तो सख्य भाव को अधिकार भयो હોય તબહી બને. અને પ્રભુ જોડે હાથી તો જે આપણે 40 દિવસો હોરી ખેલના કરીએ ત્યાં સુધી બરાબર છે. એના પછી જેવું દ્વિતીયા પાઠ આવે એટલા જ માટે અરી પેલું જાકો વેદ રટત, બ્રહ્મા રટત, નારદ રટત, શેષ રટત. આપણે રાજભોગમાં એ પદ એટલે જ ગવાય છે કે આપણને આપણી ઓકાત પાછી યાદ આવી જાય કે ભાઈ આપણે દાસ જ છીએ. 40 દિવસ પ્રભુ સખા બનીને આપણે હાસી ખેલ કરી, પ્રભુને ગારી દીધી, પણ હવે પાછું પ્રભુ પોતાના જે છે મહાત્મયમાં હવે બિરાજમાન છે. એટલે હવે આપણે પાછું આપણા જે પેલો મૂળ આપણી ઓકાત છે ત્યાં આવી જવાનું છે. એટલે 40 દિવસનો પેલો આવેશ પછી આગળ કન્ટિન્યુ ન થવો જોઈએ. 41મા દિવસે ગાળીઓ બોલીએ એટલે પ્રભુ પેલા શિશુપાલની જેમ કાઉન્ટિંગ ચાલુ કરી દે. 1 2 પછી 100મી આવે એટલે સુદર્શન ચક્ર. એટલે એવું ન થાય. તો એટલા જ માટે કીર્તનના અંદર હરી જાકો વેદ રટત, બ્રહ્મા રટત. એટલે પ્રભુ અમે આપની સાથે 40 દિવસ સુધી હાસી ખેલ કર્યા, પણ અમને આપના સ્વરૂપનું જે છે એ મહાત્મય અમે જાણીએ છીએ. એટલે ફરી પાછા પ્રભુ મહાત્મયમાં બિરાજી જાય. મીનાબેન કેમ રડવા લાગ્યા? અરે બાપરે, આટલું બધું થોડું હોય. તો आचार्य जी ने अभी दास भाव को अधिकार दियो है, और यह हाथी तो सख्य भाव को अधिकार भयो होय तबही बने. ताते बिना आचार्य जी के दिए तू विशेष भाव क्यों કર્યો? જો આ મહાપ્રભુજીએ હજી અધિકાર આપ્યો નથી, તો બિના અધિકાર દીએ તેને વિશેષ ભાવ ક્યો કર્યો? એટલે ક્યારેય કોઈની દેખાદેખી કરીને કરીએ ને તો આપણું પતન થાય. કોઈ ભગવદીય કરતા, જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું, હું તો બધા પ્રમાણ સાથે જ વાત કરીશ. 252 ભગવદીયમાં એક માજી એક જે છે નિષ્કિંચન, એમને દાતુણ ધર્યું. આવ્યું છે ને વાર્તામાં કે ભાઈ એમની જોડે નિષ્કિંચન છે એટલે એમણે દાતુણ ધર્યું. એ પણ દાતુણ કેવી રીતે ધરાય? છોલીને ને એ રીતે કે ભાઈ ખીર ને હોય સામગ્રીમાં તો અવશ્ય એમાં જે છે ચમચ આવે. હવે એમની પાસે ચમચ નહીં, કોઈ ચમચી નહીં, તો એમને દાતુણ ધર્યું. તો એમને ત્યાં દર્શન કરવા કોઈ ગયા હશે, તો એમને તો ત્યાં તો સાધન સંપન્ન છે, પણ શું લાગ્યું કે આ વૈષ્ણવ તો છે બહુ ભગવદીય છે, તો આવી પ્રણાલિકા હશે, આવી કોઈ રીત હશે. એટલે પૂછ્યા વગર એમણે એક ધર્યું તો હું 2 ધરું. એમને તો નિષ્કિંચન છે એટલે એક ધર્યું દાતુન, પછી બીજાએ 2 ધર્યું. એમને ત્યાં જોઈને કે આમને 2 ધર્યું, તો આ તો હિનાબેન માઇક મ્યુટ કરો. તો એમને 2 ધર્યું તો હું 4 ધરું, પેલાએ 4 ધર્યું તો 8 ધર્યું. એમ કરતા કરતા આખો નાખા પેલા દાતુનના પેલા એ ગામમાં પેલા દાતુનની કોઈ કિંમત નહીં ને પછી તો 100 રૂપિયાના ભાવ એક દાતુન વેચાવા માંડ્યું કે અહીંયા તો દાતુનની બહુ સપ્લાય થઈ રહી છે. એટલે પછી ગુસાઈજી પધાર્યા કે ભાઈ આ શું ચાલી રહ્યું છે અહીંયા, કેમ બધાના ઘરે ઘરે દાતુન? પછી ખબર પડી તો ફરતા 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 જ ગયા તો પેલા એક જે દાતુન ધરેલું માજી, એમને પૂછ્યું કે ભાઈ દાતુન કેમ ધરેલું? તો કે રાજ હું તો નિષ્કિંચન છું, મારે ત્યાં ચમ્મચ નથી, તો ચમ્મચની જગ્યાએ દાતુન ધર્યું. તો ગુસાઈજી કીધું કે અલા ભાઈ તમે પૂછો તો ખરા, એ તમે ભગવદની ક્રિયા જોઈ, એનો ભાવ પૂછ્યો કે કયા ભાવથી કરી રહ્યા છે? આપણે પણ કઈ આવું નથી કરી રહ્યા. એટલા જ માટે આપણે ત્યાં કોઈને ત્યાં ઠાકોરજીના દર્શન કરીએ, એનું પછી સીધું આચરણમાં કરવાનું ના હોય. આપણે જે પ્રણાલિકા પ્રમાણે હોય એ જ રીતે કરવાનું હોય. અમે ત્યાં જે હોય એ બીજા વૈષ્ણવોને ત્યાં એ કોઈ અલગ જે
ત્યાં કોઈ અલગ એમની વ્યવસ્થા હોય, એ બધા બરાબર, એમને ત્યાં કોઈ અલગ હોય, એટલે એનો ભાવ જાણવાનો હોય. ભાવ જાણ્યા વગર ક્રિયા કરવી મૂર્ખામી છે. એટલે એના જેવું ન કરવું જોઈએ. એટલે કોઈને ત્યાં આમ કરી રહ્યા છે પ્રભુ, કોઈને ત્યાં આમ છે, તો આપણે પણ એમ કરીએ એવું ન ચાલે. આપણે તો જે રીતે પ્રણાલિકા પ્રમાણે જ, આપણે આ ઘરની પ્રણાલિકા પ્રમાણે જ સેવાનો ક્રમ કરવો જોઈએ. પણ પેલા વૈષ્ણવ કરે છે એટલે હું કરું એવું ન ચાલે. પેલા વૈષ્ણવ આ રીતે સામગ્રી કરે છે તો હું કરું તો એવું ન ચાલે. ખ્યાલ આવે? એટલા જ માટે દરેક જગ્યાએ સેવાકૃતિ ગુરુ આજ્ઞા પ્રમાણે સેવા કરવી જોઈએ. જ્યાં રીતનો ક્રમ હોય, ભાવનો ક્રમ હોય તો બરાબર. જેમ કે અમે સૈયાજીમાં એટલું અત્તરનું કીધું તો એ કઈ પૂછવાનું નથી, પણ જ્યાં કંઈક વિશેષ ક્રમ હોય તો ત્યાં જરૂરથી પછી આપણે ત્યાં આજ્ઞા લેવાની હોય છે. તો એ બધો ક્રમ જે છે એને કેવલ ક્રિયા માત્રથી કરવાનો હોતો નથી. એટલે અહીંયા પણ કીધું કે તાતે બિના આચાર્યજી કે દિયે તું વિશેષ ભાવ ક્યો કર્યો. આચાર્યજીએ આપ્યો નથી તને જે અધિકાર, તો એનો તે વિશેષ ભાવ ક્યો કર્યો. તાતે તેરો ધર્યો ભોગ અંગીકાર નહીં કરું. કેટલા ખીજ્યા કે તારો ધરેલો ભોગ હું અંગીકાર નહીં કરું. યા પ્રકાર શિક્ષા કી, આ પ્રકાર શિક્ષા કરી. જો આ તો બધા પરમ ભગવદીઓ એ સમય જે છે થઈ ગયા એટલે શિક્ષાને ઝીલી લીધી. આ બધું આપણા માટે ઝીલી લીધું. આપણા ઉપર આવે ને તો આપણે, મને તો હું તો મારી જ વાત, બીજાનું તો હું શું કહું, હું તો ના ઝીલી શકું. એટલે આપણે આમાંથી શીખવાનું. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા આપણને પ્રસંગો જે છે, અમુક પ્રસંગો લાલ બત્તી જેવા છે કે આપણે શું નહીં કરવાનું. બરાબર? તો અને શું કરવાનું, ઘણા પ્રસંગોમાં ખ્યાલ આવે કે આપણે શું કરવાનું. જેમ કે આના આગલા પ્રસંગમાં આવ્યો કે કોઈની મર્યાદાને કારણે, કોઈનાથી લાજના કારણે પોતાના પ્રભુની સેવા છોડીએ તો એ અન્યાશ્રય રૂપ થાય. ખ્યાલ આવ્યો? તો એ પણ જે છે એવું ન કરવાનું. અને અહીંયા પણ આવ્યું કે ઠાકોરજીની સાથે, ગુરુની સાથે અને ભગવદીયની સાથે વાણી વર્તન વ્યવહારમાં દિનતા હોવી જોઈએ. નહીતર ઠાકોરજી અવશ્ય ખીજાય છે. તાતે યા પ્રકાર શિક્ષા કીએ, તાતે અધિકાર બિના વિશેષ વિચાર કીએ અંતરાય જતાયો વૈષ્ણવ કો. અંડરલાઈન કરો, આ પંક્તિની નીચે અંડરલાઈન કરો. અધિકાર બિના વિશેષ વિચાર કીએ ઇતનો અંતરાય જતાય વૈષ્ણવ કો. એટલે કોઈ વિચાર્યા વગર જે વિશેષ અધિકાર કરે, વધારે પડતું હરિગુરુ વૈષ્ણવ આગળ, એને અવશ્ય અંતરાય થાય છે. અંતરાય એટલે સેવા છૂટી જાય, સ્મરણ છૂટી જાય, એને અંતરાય કહેવાય. તો એવા પ્રકારનું કાર્ય કરવું જોઈએ નહીં. બરાબર? ઇતિ વાર્તા પ્રસંગ 3. હવે આમાં કોઈને કઈ શંકા હોય તો પૂછો. હજી થોડો સમય છે, આજે થોડું વહેલા થઈ ગયું છે, તો કોઈને કઈ પ્રશ્ન હોય તો કરી શકે છે. કદાચ કઈ સેવા રિલેટેડ કે કઈ કાલના જેવો પેલા પ્રશ્ન ના આવવા જોઈએ, પણ કોઈ સેવા રિલેટેડ કે અથવા તો કંઈક બીજું હોય તો પૂછો તો લઈએ. એક બીજી વસ્તુ, હા, જો આપણે દાતુરનો પ્રસંગ નીકળ્યો તો કેટલાને ખબર છે કેટલાને નહીં. વલ્લભ કુલના ઘરમાં એવો ક્રમ હોય કે ઠાકોરજીને મુખિયાજી રાજભોગ ધરે ને, મુખિયાજી બધો પ્રભુને સામગ્રી ધરે, પછી બાલકને વિનંતી કરે કે આપ પ્રભુને ભોગ ધરવા પધારો. પછી શું કરે, બાલક જે ચમ્મચ હોય ને, ચમચી આપણી ભાષામાં ચમ્મચ, એ દરેક સામગ્રીમાં ચમ્મચ પધરાવે. એને ભોગ ધર્યો કહેવાય. અને એટલે દરેક સામગ્રીમાં ચમ્મચ આવે. દરેક સામગ્રી એટલે ધારો કે જે દાળ હોય, શાક હોય, પછી રોટીની ઉપર ચમ્મચ નહીં મૂકવાની, એ જો પાછું આમ કેવું પડે. એટલે જેટલી પણ દાળ હોય, શાક હોય, કઠોળ હોય, એ જેટલી અથવા તો રસરૂપ સામગ્રી હોય ને, એ બધામાં ચમ્મચ આવે. બરાબર? અને જ્યારે દૂધનો કટોરો મંગલામાં કે શયનમાં આવે ને, એમાં તેરની આવે. તેરની એટલે નાની કટોરી. ઘણા લોકો દૂધના કટોરામાં ચમચી ધરે. ચમચીથી કેવી રીતે દૂધ લેવાય? વિચારો, ચમચીથી દૂધ લેવાય? ન લેવાય. એટલે દૂધનો કટોરો હોય એની અંદર હંમેશા તેરની જે તરે, એટલે નાની કટોરી આવે દૂધના. એટલે પ્રભુ ગરમ દૂધ હોય ને તો આમ 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 કરી અને પછી ઠંડુ પાડીને એમાંથી પાન કરી શકે. ખ્યાલ આવ્યો? એટલે એમાં તેરની આવે. અને રાજભોગની અંદર જેટલી રસરૂપ સામગ્રી હોય, રસરૂપ દાળ, શાક, કઠોળ આદિ,
એની અંદર ચમચ અવશ્ય આવે, એને જ ભોગ ધરવાનો કહેવાય. અને પછી દરેક સામગ્રીની અંદર તુલસીના પાન આવે, નાના નાના. એ પાન બી છે ને મોટા નહીં લેવાના, કુમળા પાન લેવાના બને ત્યાં સુધી. અને બહુ મોટા પાન હોય તો 2 ટૂંક કરી દેવાના, અને પછી એક એ રીતે પધરાવાના. તો આટલો ક્રમ જે છે પ્રભુના રાજભોગ ધરીએ એમાં આ રીતે જે છે એ ક્રમ હોય છે. બરાબર. ચલો હવે કોઈને કઈ. બહુ બધા. ભારતીબેન. જય ભાઈ. એટલે કેળની આવે છે તે મેં એમ સાંભળ્યું છે કે સોનાની અથવા પિત્તળની પીળી જ હોવી જોઈએ, ચાંદીની સ્ટીલની ના ચાલે. રત્ન જડિત બી ધરી શકતા હો તો પ્રભુ તો ના નહીં પાડે. પ્રભુ ના, અમે એમ સાંભળ્યું છે કે એટલે સફેદ ના આવે, ચંદ્રાવલીના ભાવથી ના આવે, સ્વામિનીના ભાવથી. બોલો, આપણી ઘરની એ નથી, સ્વામીનીજી છે. હા, સ્વામી. હા, શ્રી ચંદ્રાવલીજી બોલો, શ્રી સ્વામીનીજી બોલો. બરાબર. આપ જો સ્વામીજી. સૌથી પહેલી વસ્તુ આ જે સોના ચાંદીના પાત્ર આદિ જે છે ને એ શ્રી વલ્લભકુલના ઘરમાં આ બધું શોભે. આપણે ત્યાં દાસ ભાવ છે એટલે આપણાથી બરોબરી કરી શકાય નહીં શ્રી વલ્લભકુલના ઘરની. એટલે આમાં આપણી દિનતા ના ઝલકાય, આપણને અહંકાર આવી જાય. એક તો અહંકાર આવે, અને બીજું કદાચ ન કરે નારાયણ. આપ મ્યુટ કરો કારણ કે મારું અવાજ નહીતર અમુકને નહીં સમજ. બીજું કદાચ ન કરે નારાયણ, ઘરની પરિસ્થિતિ કઈક ઉપર નીચે થાય તો આપણું મન બગડે, ઠાકોરજીના પાત્ર વેચાય નહીં, અને વેચીને દ્રવ્ય લાવીએ ને તો આપણા માટે વપરાય નહીં. એટલે એટલો જ વૈભવ ઠાકોરજીના પાત્ર સોના ચાંદીના કે આપ નભાઈ શકો છેલ્લે સુધી, આપના પછી જો નભાઈ તો જ કરાય. બાકી સોના ચાંદીના પાત્ર આદિ જે છે ને કરવો કરમાવા વાંધો નહીં, પણ પહેલી વસ્તુ એમાં દાસ ભાવ જતો રહે. ઘણા લોકો છે ને જો આના પરથી શૃંગાર બહુ જ સુંદર કરે, પછી શું બોલે, મારે ત્યાં તો શૃંગાર સાક્ષાત મારા ગુરુના ઠાકોરજી કે નવનીત પ્રિયાજી જેવા કે મદન મોહનજી જેવા. અલા ભાઈ, એ સાક્ષાત લક્ષ્મી, સહસ્ત્ર બિહી એમને ત્યાં આપણે જતો તારામાં દાસ ભાવ ક્યાં રહ્યો? એટલે કરવામાં વાંધો નહીં, એના કરતા તો પછી એવું થાય કે આટલું બધું ન કરીએ એમાં, કારણ કે એમાં દિનતા ન રહે. એટલે પહેલી વસ્તુ કે સોના ચાંદીનો પાત્ર આદિ જે વૈભવ છે એમાં તો દિનતા જતી રહે. આપણા મનમાં સહેજ એવો ગર્વ રહે કે મારા ત્યાં તો સોનાના પાત્ર, ચાંદીના પાત્ર ને આ બધું. બરાબર. પહેલી વસ્તુ તો એ. અને બીજી વસ્તુ કે પછી ન કરે નારાયણ ને જો કદાચ કોઈ વખત કઈ એ થાય તો બુદ્ધિનો ત્યાં પછી એ થઈ શકે, એટલે એ વિચારીને ક્રમ કરવો. બરાબર. બાકી સોનાના પાત્રનો ક્રમ તો ક્યાંય મેં કોઈ વૈષ્ણવને ત્યાં મેં તો જોયું નથી. ચાંદી સુધી બરાબર છે, ચાંદીના પાત્ર તો આપણે કોઈ અમુક હોઈ શકે, પણ સોનાના તો મેં નથી જોયો. પણ છતાં પણ આપ કરી શકતા હો તો ગુરુ આજ્ઞા લઈને કરવી. આવો એક પ્રસંગ છે, હું તમને જો સમય આજે છે તો એક પ્રસંગ કહું. પ્રાચીન વચનામૃત છે એક બાળકનું, મને નામ નથી ખબર. એક શેઠ હતા, ક્યાંના કદાચ મધ્યપ્રદેશના કે એવા, બહુ 100 વર્ષ પહેલાની વાત છે. એમની જોડે દ્રવ્ય બહુ, અને વૈષ્ણવ થયા. એટલે એમને પોતાના ગુરુ ઘર જેવું જ મંદિરનો બધો ક્રમ કર્યો. શૃંગાર, પાત્ર, પછી સજાવટ આદિ બધો જ ક્રમ, સામગ્રીનો ક્રમ. પછી એમના ઘરે એમના ગુરુ જે પણ હશે ગુરુચરણ, એમની પધરામણી કરી. અને પછી એવું કીધું કે જે अब तो मेरे वहां आपके घर के समान क्रम चल રહ્યો है, તમારા ઘર જેવો મારા ત્યાં ક્રમ ચાલી રહ્યો છે, તો શંખનાદ की આજ્ઞા है. શંખનાદની, કારણ કે શંખનાદ છે ને કેવલ બાળકના ઘરમાં થાય. જે લોકો અત્યારે બહુ કરે છે ને કે મોટા વોલ્ટેજ ને નાના વોલ્ટેજ ને, તો શંખનાદ की આજ્ઞા है. એટલે બાળકે શું કીધું, કછુક દિન में तिहारे घर शंख बज जाएगा. કછુક દિન મેં તારા ઘરે શંખ શંખ વાગવો એટલે દેવાળું ફૂંકાઈ જશે, કારણ કે તે બરોબરી કરી અમારા ઘરે. અને બન્યું પણ એવું. 6 જ મહિનાની અંદર એવું થયું કે પછી હવે સમજી જાઓ મને આવું બધું બોલવું તો હંમેશા સમજો કે પ્રભુને અહંકાર પ્રિય નથી. બરાબર. એટલે જસ્ટ જનરલ કે એના ઉપરથી આપણે કરવું. શૃંગારમાં પણ એવો ક્રમ કે આપણને અહંકાર ના આવે. બહુ સાચા સોનાના હીરા મોતી કરવામાં વાંધો નથી, પણ 2 વસ્તુનું ધ્યાન રાખવાની કે એનાથી અહંકાર ના આવે, આપણી વાણીમાં દિનતા રહે કે મારે તો નવનીત પ્રિયાજી જેવા, મદન મોહનજી જેવા, શ્રીનાથજી જેવા શૃંગાર મારા ત્યાં તો બિરાજે છે. એવું ન થઈ શકે. એ સાક્ષાત નિધિ સ્વરૂપ
બધાના નિધિ જ છે, પણ એ ત્યાં સ્વામીની ગૃહ છે ને આપણે દાસ ગૃહ છે, આપણે એમના દાસજન છીએ, તો એ દીનતા રહેવી જોઈએ. બરાબર. તો અને બીજી વસ્તુ કે ક્યારે પછી બુદ્ધિ ન બગડે, એમ બુદ્ધિ અચલ રહેવી જોઈએ. ચલો આશાબેન. શ્રી કૃષ્ણ. જય શ્રી આપણે જયારે રાજભોગ ધરીએ એ વખતે આપણે તુલસી દળ લઈને ગદ્ય મંત્ર બોલીએ છીએ, બરાબર. પછી એ તુલસી દળ પહેલા ભોગમાં પધરાવાના કે ગદ્ય મંત્ર બોલીને પછી પધરાવાના? ના, તુલસી દલ જે હોય ને એ તો પ્રભુના ચરણારવિંદમાં પધારે, અને પત્ર હોય ને એ સામગ્રીમાં પધારે. એટલે એ બધા તુલસી ને તુલસી દળ અને તુલસી પત્ર લઈને ગદ્ય મંત્ર બોલવાનો કે પહેલા પધરાવી દેવાના? આપે જયારે બ્રહ્મ સંબંધ લીધું ત્યારે હાથમાં તુલસીજી રાખ્યા હતા કે નહીં? હા, રાખ્યા હતા. બસ એ જ ભાવ છે. નિત્ય આપણે ત્યાં પ્રભુનું બ્રહ્મ સંબંધ આપણું થઈ રહ્યું છે. તો હાથમાં તુલસી દળ અને પત્ર રાખવાના. પછી પહેલું જે તુલસી દળ જે છે એ જો લાલન હોય ને તો પાછલા ચરણારવિંદ જે હોય તો ત્યાં પધરાવવાનું, જો અનુકૂળતા હોય, નહીતર પછી આગળ પધરાવી દેવાનું, આગળ જગ્યા હોય તો. ઝાડુ સ્વરૂપ કે શ્રીજી બાવા હોય તો ચરણારવિંદમાં તુલસી દળ પહેલા પધરાવાનું. અને બીજી વસ્તુ આમાં ધ્યાન, જયારે આપણે ગદ્ય મંત્ર બોલીએ તો હવે આગળ સામગ્રી હોય તો એ રીતે બોલવાનું કે આપણી થૂંક કે છાંટો સામગ્રીમાં ન પડે. ઘણા મોટેથી બોલે એવું નહીં, મનમાં જ બોલવાનું હોય છે, હોઠ ફફડાવાના નહીં બહુ. ખ્યાલ આવ્યો? કારણ કે આપણા થૂંકનો છાંટો સામગ્રીમાં ઉડે તો એ મ્યુટ કરી દો ને, કારણ કે હા, મ્યુટ કરી દો. બરાબર, ઓકે. એક મિનિટ મ્યુટ કરી દો. હા, તો હંમેશા એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે આમનાથી આપણું જે છે એ ના થાય, એટલે મનમાં બોલવું જોઈએ. અને પહેલા તુલસી દળ જે છે એ ચરણારવિંદમાં આવે, અને તુલસી પત્ર જે છે એ પછી બધા સામગ્રીમાં પધરાવાના હોય. પંચાક્ષર બોલતા પધરાવાના હોય. સામગ્રીમાં તુલસી પત્ર. સંસ્કૃતમાં આપણી અપરસ બરાબર હોય તો સંસ્કૃતમાં, નહીતર હે કૃષ્ણ હું આપની છું, હે કૃષ્ણ હું આપની છું, એવું મનમાં, એમાંય પાછું છાંટવાનો, એટલે મનમાં બોલતા બોલતા એ રીતે સામગ્રીમાં તુલસી પત્ર પધરાવાના હોય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણાબેન. ભાઈ જય શ્રી કૃષ્ણ. આપણે વલ્લભપુરમાં તો છાસ આવે ને, આપણે જો કે આપણા ઘરે તો એમાંય તેરની કટોરી આવે છે. શું તેરની આવે છે છાસમાં? રાજભોગ વખતે છાસ ધરાય છે ને, એમાંય તેરની આવે છે. અચ્છા, હા, એમાંય તેરની આવે. સુંદર વાત, સાચી વાત છે. છાસ હોય તો એમાં પણ તેરની આવે, સાચી વાત છે. તેરની આવે છે. એ લોકોના વલ્લભપુરના ઘરમાં રાજભોગ વખતે છાસ ખાસ આવે જ છે. છાસની એક તપેલી હોય કે બાઉલ હોય, કઈ પણ હોય ને, એમાં એ આવે છે, અને એમાં તેરની ભરેલી હોય, ધરવાની હોય છે. છાસમાં બી તેરની આવે, સાચી વાત છે. રાજભોગની અંદર છાસ ધરી હોય તો હવે આપણે ગ્લાસમાં ધરીએ તો તેરની જરૂર નહીં કે પ્રભુ ગ્લાસમાં આપણી જેમ, કારણ કે આપણે તો ગ્લાસમાં પણ ધરી શકીએ. બાળકોના ઘરમાં તો બધું મોટું મોટું હોય, એટલે એમાં તો તપેલા હોય, તપેલીઓ હોય, તો તેરની આવે. ઇવન શેરડીનો રસ ધર્યો હોય શીતકાલમાં તો એમાં પણ જેટલું પણ રસની સામગ્રી હોય એમાં તેરની આવે. સુંદર. ચલો હવે સારું, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ જ. કાલે આપણે આગળનું જે પદ છે એ લઈશું, અને જન્મ પ્રકરણ જે છે વિરામ થશે. બરાબર? ચલો, આશ્રયનું પદ લઈએ.